infrastructural development, lower poverty and unemployment rate, higher production rate, social inclusiveness. જ્યારે પણ કોઈ અર્થવ્યવસ્થાની અંદર આ પરિબળો કાર્યક્ષમ હોય, એફિશિયન્ટલી ફંક્શન કરી રહ્યા હોય, તો એવી કોઈ પણ અર્થવ્યવસ્થાને કેવી કહેવામાં આવશે? ડેવલપ ઇકોનોમીઝ કહેવામાં આવશે. કોઈ પણ ડેવલપ ઇકોનોમી જ્યારે તમે જોવો છો ત્યારે એનું સૌથી મોટું પીઠબળ જે બે યુનિટ્સ હોય એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી. વિધાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિધાઉટ ટેકનોલોજીસ તમને કોઈ પણ ઇકોનોમી ડેવલપ થતી જોવા મળશે નહીં. વિશ્વની અંદર એક એવી અર્થવ્યવસ્થા છે કે જેને ટેકનોલોજીકલ ઇકોનોમી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટેકનોલોજીકલ ઇકોનોમી. કઈ છે? જાપાન. વેરી ગુડ. હે ને? જાપાનને કઈ ઇકોનોમી કહેવામાં આવે છે? ટેકનોલોજીકલ ઇકોનોમી. જાપાન પાસે જમીન છે? નથી. હે ને? બે કૂદકા મારો સીધા જાપાનની બહાર જઈને પડો તમે લોકો. હે ને? અને એક મોટી લોંગ જમ્પ લો તો સીધા ચાઇનામાં પડો, સાઉથ ચાઇના સીમાં. સ્ટીલ તમે જુઓ કે વિશ્વની ટોપ 5 ઇકોનોમીઝની અંદર કેટલા વર્ષોથી છે. અને જાપાનની અર્થવ્યવસ્થાએ તો જે સંકટો જોયા છે, જાપાને જે સંકટો જોયા છે એવા તો કોઈએ નહીં જોયા. પરમાણુ બોમ્બ એને એકલાને જ ખબર છે કેવો વાગે છે. બીજા કોઈએ જોયા તો છે નહીં કે ન્યુક્લિયર બોમ્બ રિએક્ટ કેવી રીતે કરે છે. 1945માં Japan was very wild and very disastrous in Second World War. કોઈના કંટ્રોલમાં નહોતું. જાપાન એટલું બ્રુટલ થઈ ગયું હતું સેકન્ડ વર્લ્ડ વોરમાં 1945 આવતા કે નોર્થ કોરિયા, સાઉથ કોરિયા, ચાઇના અને ઇન્ડિયાની બોર્ડર, ઈસ્ટર્ન બોર્ડર સુધી જાપાનીઝ એન્ટર થતા હતા. ત્યાંના ટ્રુપ્સ એટલે કે આર્મીવાળા મહિલાઓના રેપ કરતા અને મારી નાખતા. જાપાન વોઝ ધેટ કાઇન્ડ ઓફ બ્રુટલ ઇન 1945. કોઈના કંટ્રોલમાં નહીં. માઓ સેતુંગ વોઝ ટ્રાઇંગ કે ભાઈ જાપાનને કંટ્રોલ કરીએ તો માઓ સેતુંગના બી કંટ્રોલમાં નહીં. આ ભાઈ ઇન્ડિયા વિચારી જ નતું રહ્યું, પહેલાં આપણું જોવો પછી જાપાનનું જોઈશું કે હે ને? તો આપણા વાળા જ પડ્યા જ નહીં કે સેફ સાઈડ ગેમ. બર્મા વોઝ ટ્રાઇંગ તો બર્માને માર પડ્યો. કોરિયા વોઝ ટ્રાઇંગ તો કોરિયાને માર પડ્યો. રશિયા કે યાર હવે રિસ્ક નહીં લેવું, હે ને? કેમ? કારણ કે 1942માં એટલાન્ટિક ચાર્ટર સાઇન થઈ ચૂક્યો છે યુએસ અને યુએસએસઆર વચ્ચે કે કંટ્રોલ કરવા જઈશું ખોટા ન્યુક્લિયર બોમ્બ ફેંકવા પડશે. તો છેલ્લે વિશ્વના જમાદાર આવ્યા વચ્ચે. વિશ્વનો જમાદાર કોણ છે? યુએસ. હે ને? તો વિશ્વનો જમાદાર વચ્ચે પડ્યો ને બે બોમ્બ ફોડી આવ્યો. 1945 થી લઈને 1965 નું કોઈ પણ ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, તમને જાપાન જોવા નહીં મળે. કે તમે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ભણ્યા હશો તો ત્યાં બી ભારત અને જાપાનના રિલેશનનો ક્યાંય ઉલ્લેખ નથી. બીકોઝ જાપાન વોઝ વેરી સાયલેન્ટ એટ ધેટ ટાઈમ. 1965 થી જાપાને ટેકનોલોજીને પોતાનો બેઝ બનાવ્યો. 1965 થી લઈને 1995 30 વર્ષ સુધી જાપાન કોન્સ્ટન્ટ 15% સરેરાશ આર્થિક વૃદ્ધિ દરથી વૃદ્ધિ કરી રહ્યું હતું. અને જાપાનનો હાથ પકડ્યો કોણે? સાઉથ કોરિયાએ. તો સાઉથ કોરિયા બી લગભગ 13% એન્યુઅલ એવરેજ ગ્રોથ રેટથી 30 વર્ષ સુધી ગ્રોથ કર્યો એને બી. અને જાપાને જે આ 15% એન્યુઅલ એવરેજ ગ્રોથ રેટ, હે ને, 15% કેટલા વર્ષો સુધી? 30 વર્ષ સુધી કન્ટિન્યુ જે ગ્રોથ કર્યો એ કોના આધાર ઉપર કર્યો? ફક્ત ને ફક્ત ટેકનોલોજીના આધાર ઉપર. દેટ ઇઝ વાય 1995 ની અંદર જાપાનને ઉપાધિ મળી ટેકનોલોજીકલ ઇકોનોમી. આ તમે જો જાપાન પાસે દરેક ટેકનોલોજી અવેલેબલ. તમે ટીવીઝને જોયા બી નહોતા ઇન્ડિયાની અંદર, જાપાનવાળાએ એક્સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતની અંદર સૌથી પહેલાં ટીવી કોણે મોકલ્યા હતા? જેપનીઝે મોકલ્યા હતા. ભારતની અંદર અર્થક્વેક આવતા હતા તો બિલ્ડિંગો એકદમ આમ પેલા ઢુંઢું કરીને પડી જાય. ટેન્શન થઈ જાય સારું. કારણ કે ભારત બી અર્થક્વેક ઝોનની અંદર છે. તમે જ્યોગ્રાફીમાં જોયું હશે કે અમુક એરિયાઝ એવા છે ભારતના જે સેસ્મિક ઝોનની અંદર આવે છે. જાપાન તો એ જ ઝોનમાં પડે છે, એનાથી જ બન્યું છે. ઓશનિક કોન્ટિનેન્ટલ પ્લેટ્સથી બન્યું છે. એટલે સ્વાભાવિક છે કે અર્થક્વેક તો એના ખૂનમાં હશે.
તો 1970sના લેટર ફેઝની અંદર જાપાન ટેકનોલોજી ડેવલપ કરે છે અને ટેકનોલોજી એવી છે કે સર્ટેન રેક્ટર સ્કેલ સુધીના અર્થક્વિક એમની બિલ્ડિંગ્સ ટોલરેટ કરી શકે. એનો મતલબ એ છે કે બિલ્ડિંગ આમ હલશે રબરની જેમ અને પાછી સ્ટેબલ થઈ જશે. સાચું કહું છું, મજાક નહીં કરતો, હે ને? જાપાન પાસે ટેકનોલોજી છે અને ધીરે ધીરે ભારતની અંદર બી સિવિલ એન્જિનિયરિંગ એ ટેકનોલોજી એડોપ્ટ કરે. સિવિલ એન્જિનિયર છે કોઈ ક્લાસમાં ભાઈ? એનીવન ફ્રોમ સિવિલ એન્જિનિયરિંગ? ઓકે. જાપાને વિશ્વની અંદર સૌથી પહેલું એવું રાષ્ટ્ર હતું જેણે આવી ટેકનોલોજી ડેવલપ કરી કે સર્ટેન રેક્ટર સ્કેલ સુધી એ બિલ્ડિંગ અર્થક્વિકને ટોલરેટ કરે. તમને લિટરલી દેખાય બિલ્ડિંગ આમ હલીને સ્ટેબલ થઈ. તમે જેમ વિચારો છો પેલા ટોમિન આમ થઈને પાછો એમ ના હોય, હે ને? એની બરોડતા એટલી હોય, એની મરોડ એટલી સારી હોય કે સર્ટેન રેક્ટર સ્કેલ સુધી ટોલરેટ કરે, આખું હલીને પણ સ્ટેબલ ઊભું રહી શકે. ધીરે ધીરે હવે ભારતની અંદર બી આપણે સિવિલ એન્જિનિયરિંગની અંદર એની એ ટેકનોલોજીસને શું કરીએ છીએ? ફોલો કરીએ. ભાઈ, લોકોને જમીન ઉપર ખેતી કરવાની તકલીફ પડે છે. લાલો ઓશિયનની નીચે જઈને ખેતી કરી આવે છે. વર્લ્ડને ટેરેસ ફાર્મિંગ શીખવાડી કોણે? એને તો શીખવાડી. જાપાન ઇઝ ધ ઓનલી નેશન કે જેણે એ સ્લોગન બહુ સિરિયસલી લીધું, કન્વર્ટ ક્રાઇસિસ ઇન્ટુ ઓપોર્ચ્યુનિટી. સંસાધનો હતા નહીં, જમીન હતી નહીં, તો જ્યાં ત્યાં ખેતી કરી જાય. ખવડાવું તો ખરું બધાને, કેટલું મંગાવશો બહારથી? ટેરેસ ફાર્મિંગ શરૂ કરી, હાઉસહોલ્ડ ફાર્મિંગ શરૂ કરી, ત્યાં બી ના મજા આવી તો અંડર ઓશન ફાર્મિંગ શરૂ કરી. અને ગમે તેમ કરીને ટેકનોલોજીના ઉપયોગથી એની જનસંખ્યાનું પેટ એ લોકો ભરી લે. જાપાન પર ભગવાનના 4 હાથ છે. એ જે બી ભગવાનને માનતા હશે એ લોકો, એમના 4 હાથ છે. 2011માં એમનું ન્યુક્લિયર રિએક્ટર ડિઝાસ્ટરિયસ મોડ પર આવી ગયું અર્થક્વિકના સુનામીના કારણે. 2014માં ઊભું થઈ ગયું, 15માં ભારતને લોન આપે છે કે જાઓ મેટ્રો બનાવો. ધેટ્સ હાઉ ધ ટેકનોલોજી is being the fundamental of the any nation to become the developed nation. Not only Japan. આ રેસમાં તો પાછળ કોણ દોડતું ગયું? US. આખી સિલિકોન વેલી યુએસની ટેકનોલોજી બેઝ ચાલે છે. સિલિકોન વેલીની અંદર કોણ છે? તમારી જેટલા બી ટેક જાયન્ટ કંપનીઝ તમે જોવો છો, IBM જોઈ લો, ગૂગલ જોઈ લો, ઇન્ટેલ જોઈ લો, એમેઝોન જોઈ લો, ફેસબુક જોઈ લો, ફેસબુક ઇન ધ સેન્સ મેટા જોઈ લો. આ જેટલી બી કંપનીઝના હેડક્વાર્ટર્સ છે બધા ક્યાં છે? સિલિકોન વેલીમાં. વિશ્વનું સૌથી મોટું આઈટી હબ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીકલ હબ છે. ડિફેન્સમાં જોઈ લો તમે, યુએસની ટેકનોલોજી F-16 ને આ તે કેટલી મેક્સ સ્પીડ્સ ઉપર એ લોકો ઉડી રહ્યા છે. આજે સૌથી વધારે વિશ્વની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતો તો દેટ ઇઝ USA. લગભગ $150 બિલિયન બી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ છે. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ચાઇના. $120 બિલિયન સાથે એ સેકન્ડ રેન્ક હોલ્ડ કરે. ભારત આજુબાજુ બી નથી ક્યાંય. That is why these nations are the developed nation ના. આ લોકો ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમાલગામેશન ઉપર ચાલે છે. એનો મતલબ છે કે બંનેને ભેગા કરીને દોડે છે આ લોકો. જ્યારે ડેવલપિંગ નેશન્સ હોય ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રૂપિયા ખર્ચતી હોય, જ્યારે ડેવલપ નેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સસ્ટેનેબિલિટી માટે પૈસા ખર્ચતી હોય. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયું છે? રોટી કપડા મકાન. ઇન ધ સેન્સ કે તમારી પાસે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી વ્યવસ્થિત હોવી જોઈએ ને, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા હોવા જોઈએ, જેમ કે હોસ્પિટલ થઈ ગઈ, સ્કૂલ્સ થઈ ગયા. આ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ લોકો આજે મોડર્નાઇઝેશન્સ બાજુ ડેવલપ કરી રહ્યા છે. તમે જુઓ કે આ લોકો ટ્રાન્સપોર્ટેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો ખર્ચો કરે. ટ્રામ બનાવે, ટ્રેન બનાવે, ને આ બનાવે ને પેલું બનાવે ને, અને પાછા બધા મોડલ એમના સક્સેસફુલ જાય છે. અમદાવાદ સિવાય BRTS દરેક જગ્યાએ ફ્લોપ ગઈ. કેમ? કારણ કે આપણે એને મોડર્નાઇઝેશન બાજુ ના લઈ ગયા, સસ્ટેનેબલ ના બનાવ્યું એટલું મોડલ આપણે. ગુજરાતમાં મેટ્રો બની તો આ ડર એ બી છે ને આપણને કે વેધર ઇટ ઇઝ ગોઈંગ ટુ સક્સેસ ઓર નોટ. તમે જુઓ કે 90% યુએસનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટાઇઝ બાજુ છે. એની અમુક લિમિટેશન્સ છે, હે ને, કે અપોઇન્ટમેન્ટ્સ આ તે બધી લિમિટેશન્સ છે, પણ પ્રાઇવેટાઇઝેશનના કારણે ક્વોલિટી ઓફ હેલ્થ સર્વિસીસ મળી રહે છે લોકોને. હવે જાઓ અહીંયા આગળ તમે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં, અમુક સેગમેન્ટ બહુ સારા છે ને, એમાં તો ભારતની તોલે કોઈ ના આવે, બટ અમુક સેગમેન્ટમાં જાઓ તમે, તમને રિયલાઇઝેશન થઈ જશે કે પ્રાઇવેટાઇઝેશન કેમ જરૂરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતમાં.